ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ તાલુકાના કરમાલી ગામે ગઈકાલે સમી સાંજે દીપડાએ રહેણાંક વિસ્તારમાં ત્રાટકીને ગાયના 3 વાછરડાઓનો શિકાર કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે દીપડા રાત્રિના અંધકારમાં શિકાર કરતા હોય છે, પરંતુ કરમાલી ગામે દીપડાએ ગઈકાલે મોડી સાંજે ગાયના 3 વાછરડાઓ પર હુમલો કર્યો હતો, જેમાં દીપડાએ 2 વાછરડાઓને સ્થળ પર જ ફાડી ખાધા હતા, જ્યારે ત્રીજા વાછરડાને દીપડો પોતાની સાથે ઉપાડી ગયો હતો. આ માત્ર એક જ ઘટના નથી. કરમાલી અને આસપાસના ગામોમાં દીપડાનો ત્રાસ સતત વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ પણ દીપડાએ આ જ ગામમાં બકરાના બચ્ચાનો શિકાર કર્યો હતો. આ અગાઉ ભરૂચના તવરા ગામે એક ફાર્મ હાઉસની ઊંચી દિવાલ કૂદતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેનાથી સાબિત થાય છે કે દીપડાઓ હવે માનવ વસાહતની સાવ નજીક આવી ગયા છે અને હવે તો સાંજના સમયે ખેતરે જવું કે ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. કરમાલી અને આસપાસના નર્મદા કિનારાના ગામોમાં દીપડાના સતત વધતા હુમલાઓને પગલે પશુપાલકોમાં ભારે આર્થિક નુકસાનની ભીતિ છે. ગ્રામજનો વન વિભાગને દીપડાને પાંજરે પૂરી સલામત સ્થળે ખસેડવાની માંગ કરી રહ્યા છે. હાલ તો કરમાલી ગામે પશુઓના શિકાર બાદ વન વિભાગની ટીમ હરકતમાં આવે છે અને તપાસ હાથ ધરી છે, પરંતુ દીપડો ન પકડાય ત્યાં સુધી લોકોમાં ભય યથાવત રહેશે. દીપડો આવ્યો તો મારો 3 વાછરડો મૃત્યુ પામ્યો છે. એક વાછરડું તો હાલમાં લઈ ગયો છે ને 2 વાછરડા હાલમાં અહીં પડેલા છે. હવે એમની પર એમનું ઘર ચાલતું હતું કે જે ગાયો વહેલી હતી એના બચ્ચા 2 તો હાલમાં દેખાય છે કે માર નાખ્યા છે અને એક વાછરડું દીપડો લઈ ગયો છે. તો સરકાર જો એટલી અપેક્ષા છે કે જેટલી બને એટલી એમની સહાયતા કરે, એમનું ઘરનું તંત્ર ચાલે એવી આશા રાખીએ છીએ. અસ્તુ જય માતા કી જય. ને ફોરેસ્ટ અધિકારીને અમે એ કહેવા માગીએ છીએ બને એટલે અમારા ગામમાં 2 પિંજરાની હજુ પણ જરૂર પડશે. એક તો ફોરેસ્ટ ખાતાએ મૂક્યું છે, ત્યાં એક બકરું લઈ ગયા હતા હાલમાં, પણ અહીંયા પણ એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને એવું કહેવા માગીએ કે હજી એક પિંજરું અહીંયા મૂકી આલે તો આ જે પશુ મરે છે મરે ના ને પકડી જાય જલ્દીથી જલ્દી એવી આશા અમે રાખીએ છીએ. જય માતાજી.